રાજકોટમાં પીજીવીસીએલ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે, ત્યારે બાકી વીજ બિલ વસૂલવા માટે માસ ડિસ્કનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। જ્યારે કોઈ ગ્રાહકના 2 અથવા વધુ બિલ બાકી હોય ત્યારે તેનું વીજ કનેક્શન તાત્કાલિક ધોરણે કાપવામાં આવશે। મહિલા કોલેજ સબ ડિવિઝનમાં ₹86 લાખ જેટલા બિલ બાકી છે। વસૂલાત માટે પીજીવીસીએલની 10 જેટલી ટીમો મેદાનમાં કામગીરી કરી રહી છે। વીજ કનેક્શન ફરી મેળવવા માટે બાકી બિલ તેમજ રીકનેક્શન ચાર્જ હવે ચૂકવવો જરૂરી છે અને આ કાર્યવાહી સવારે 8 થી સાંજ સુધી ચાલુ રહેશે। આજે આખા પીજીવીસીએલમાં કોર્પોરેટ ઓફિસની સૂચનાથી માસ ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન છે। આ અગાઉ અમે વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમ અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ગ્રાહકોને અપીલ કરી હતી કે તમારા વીજ બિલના લેણા સમયસર ભરી દો। જે લોકોએ 2 થી વધારે બિલ નથી ભર્યા એના આજે વીજ જોડાણ કાપવાની કોર્પોરેટ ઓફિસની સૂચનાથી ઝુંબેશ સવારે 8 વાગ્યાથી સાંજ સુધી ચાલવાની છે। જે લોકોના વીજ જોડાણ કપાઈ જશે એ લોકો પૂરેપૂરા પૈસા ભરી અને રીકનેક્શન ચાર્જ ભરપાઈ કરશે તો ને તો જ અમે એમના વીજ જોડાણ